વિજયભાઈ હા આપણે તો જબર ઉપાડી આવી જબર ઘરે કબજે થયા ને ખેતરે કબજે કર્યા. હું આપણું હજુ હતું તો આપણું હમું આપણા ઘરનું ખોવાનું થયું કો લુકડા લેવાય નહીં જાય આપણે તો. પણ વાત સાચી છે મારે તો 10,000 રૂપિયા પડ્યા હતા પેટીમાં તોય નથી લેવા દીધા ભાલુ દાદાએ. મુએ ચા કઈ લેવા જવાનું લુગડા પહેરવાના ઈને પહેરી ખાવાના ફાફા છે ખાવાના હવે તો દાદા પણ આ કોકના ખેતર કબજા કરીને જો ચા શાત થાય એમ. અમે તો દાયરા હવે દાદા ચાલ ગમમાં હવે તમે હા, અમારા જતા રહો. કર્યા ખેતર કબજે કર્યા. તો બધું કબજે થાય છે. હું દાડીએ લાવ્યો છું આ હા. ખેતરા વાડ કરાવી નાખું અને આ કટલી હમે કરાવી નાખું. કટલી હટલી હવે હડતા નહીં બરાબર ને. પણ દાદા લાકા જો આ આટલી વાર છે આટલી ભલું દાદા છું આટલા આટલા તો ભલું દાદા નહીં વાઘ છે. હે આમ પાછા આવો આમ આવો આમ પેલા વાત મારી સાંભળો ભલું દાદાની વાત સાંભળો ભલું દાદાની વાત સાંભળો શું છે કો નહીં વગાડું એમ નહીં છોડું એમ નથી કઈ છોડવા તમને લાવ્યો શું તો એટલે ક્યાં હેડ્યા તમે અમે તો ગમે અહીંયા જાય તમારે ત્યાં તમે તો હતું એ લઈ લીધું છે ને હવે પૂછો છો કે ક્યાં જાવ છો પૂછવાની ફરજ છે આટલે હવે આ કબજો થઈ ગયો છે અહીં ના હેરતા એમ રાયા સા મહણિયા માબુ છે તમારે હે મહણિયા માબુ છે આબુ છે મહણિયો ગુરાજી તમે ના આબુ છે મહણિયો મહણિયાને આ કોણ છે ખબર પડે હે ખબર છે હવે બે કોટીનું દાદા છે તું દાદા દાદા હા તમારા એટલી તાકાત હોય ને હા આઈ લાવ ભારાજુ અમારા કપૂરજીને બોલાઈને યા આવવાના નહીં નહીં શું છે જો હા કરી આવો તો હાલત બોલાઈને આવવાના. અલ્યા ભલું હજી તું તારા આપણે કટલી હમે કર્યો તારે દો આ ભાગ વાંધો હોય ને હા તો આ શેતર લીધો મારે ભાગ કઈ લેવો છે નહીં સારું હો આલે 2 રૂપિયા લાવ વાપરીને ખા લે લાવવું હોય હા હો નશો બસો ના કરતો પડી કણ ખા અહીંયા વાળા હાથ ના ખાલી તું કટલી હમે કર કટલી હમે કર તું તાર હવે અડવાજ ના પાડી છે ભલું દાદા છે ભલું દાદા કોણ કેવા વાળો ભૂલો કે હા કરી આમાં હવે શું તને હા કરીને આવે હું શું તો હું તે બરથી થોડું કળાઈ છું ભાઈ હગરમ ભાઈ ક્યાં આટલામાં રહે ને આજે કબીલા ભાત ભાજ્યો આજો કાકોડો કેવો વળગ્યા હે કડક કામ આવશે હવે શું કામ આવે શું રાધીને ખાશો છે કઈ રાખ્યું છે આ તો ગરમજીન તાર ખાયા ને એ તબીલામાં પડી રહ્યા છે શું ખબર આવે વાત આપણે? હાસી એ તો કામ આવશે લે તમારે ભેળા થઈને કંઈક કરો ઓલા ગફુરજીને બોલાવવાનું. વાત હાસી છે હાડો અહીંયા દાદા હાડો. છોકરા આવીને છોકરા પૂછો હા છોકરા અહીં બે કોઈ ભાજ્યા આયા હતા હુએ માર પાસે રાખ્યા તબીલામ હેરજી બતાવજી હાડો ના ગુરુજી હા તબીલામાં રહેવાનું ધીરજ કહેતો હતો ને. હું જ ને પણ અહીં હારા ખાઈ ગયા અહીંયા તો અહીં બધું ખાવા પીવા તો મળી રહે આપણે ખાવા પીવાય નહીં મળતું પાર્ટી મોટી ઓય આ જો બધું મકાન બનાવીને બેઠું. કૂતરા બુતરા નહીં કાઢતા ને ના મકાન ચાલુ હો કામ. કાકા શું છે તમે લેબુ ખાખા ના કરશો હવે કાંઈક કરો હવે શું કે આ તબેલામાં તો આયા તારના શેઠ મથાડ કરેલા એ તો માથું તો પડે તમારા પગારે લેવો ને બધું કરો ક્યાં એમને તમે તો કઈ કરતા મારા કાકે કીધું છે સોન લઈ લીધો ને રસકાબાજી વાડીને જા લે નાખજો. આયો છોકરો બતાવ આ શેઠનો છોકરો કળત કરવા દેતો નથી આખો દાડો. મારા કાકો ઘરે નહીં આજ જો હાડો. તો તાર કાકાને ક્યાંથી આજ પગાર ફિક્સ કરી દે તો અમે આટલું બધું કામ કરી રહ્યા છે એમ કહું. તો મારા કાકો આવશે એટલે કહીશ હારું હેડ. ત્યાંજી પાહો હો એ હો અને ખાવામાં ગોળ ને રોટલો ને ઘી હાલે એમ કે લુખા રોટલા નથી ભાવતા હે? હવે તો આ તેડા બોલેરા છે અને વેલું શેર પીધાડો બાપ બેટાને. હાલો જો તમે કામ કરો કેટલી ભેંસો 20 ભેંસોનું કામ ના થાય એમને એમ. હા જો હેડો પકડો દતાળી ઘણા દડા ફર્યા એમ ને તો મમ્મી કાકા તમે નહીં આવો ઘરનું અમિત કરતા હતા ને તાર કોણ કરતું હતા પણ આ દૂધી એમાંય પાછો અત્યારે ચોમાસું એટલે કેવી ભેંસું જમેનું કરી કરીને બેઠી આ ગારો મારે ચમચમ કરો હરગે. તો તમે બાપના પૈસા ફર્યા હોય ને તેમાં ગારો દેગારો તમને હું હોય બાપના પૈસા તો આવે આટલા દાડા બાપના પૈસા દેતા પણ જલસા હતી એમ કહું. અને હવે માથ આવ્યું તારે હવે માથ આવ્યું તો હવન ખબર પડે. હા તારે કરો હવે લ્યો આ ભલું દાદા તું હાથમાં આવ્યો જ ને તો દતાળીએ ફોડવો છે. ફોડ્યો જ નહીં તો કાકા જબર બીક લાગતી હતી હવે પાવર આવ્યો થોડો ગો. કાકા દૂડિયું જ લેતા હો. કાકા ના હોય ને તો તમે લસકા બાજરી વાઢો ના હોય તો
તો એ તારે જ કરવાનું, તબેલામાં તને જ રાખ્યો છે, હું નહીં રહ્યો. અને તમારે બેઠું બેઠું જીન ગોળ ખાવા છે એમ ને? હું તો આ શેઠ કોઈ નહીં પગાર આલે, તમે મને એકલા ના આલશી. તને એકલા નાને ઘણો આટલા દાડે તે મારો કાઢો, હું તારો ખાઈશ. હાર તમતા ખો પડ્યારો આપણું આલ્યું શેઠે જબર વરહા એન સુવા આવશે પડશે પાણી અંદર પીશો. કાકા દોડ્યું જ લેતા હો. કાકા કાકા આમ આવો કે આઈ જા બેટી શું માર કોની છે માતાના? બસ લો ઉપડાવ કાકા. કાકા પણ સણ ઉપાડી ઉપાડી તો તૂટી જવાના. જેટલા દાડા સણ ઉપાડશે એમ કહું હું તમને. જ્યાં સુધી આપડે બીજો બંગલો નહીં બંધાય ને ત્યાં સુધી હું સારું કરો કંકુ ના કરો હવે તો. એ કાકા આરે ઉકેડે નાખવાનું છે જાઉં એ નાસી જ દે તને તાર. પણ શેઠિયો બસ બગડે તો કાંઈ નહીં બગડે, દેખા જાયગા એટલે. અરે બાપરે કાકા નથી જાદુ મોઢું. આમ તો કરી તો શું કેતો તો હું તબેલામાં રહું ને આમ કરું ને તેમ કરું ને હેડો કરી જતા રહા ઉલાથી બીન શું કેમ મરજો. પણ શેઠ તો હારો, પણ શેઠ નો છોકરો આખો દાડો કામ કરાય કરાય કરે છે. શું કરું એમ કહું? એ તો બાપ એવા બેઠા ને વડે એવા ટેટા તો તને ખબર છે ને. હેઠ શેઠ નો છોકરો જતો રેડ નથી કામ કરું. રસકા બાદી વાઢવા ગયા તા. આયો લે પાછો. દાંતેડું લેતા જા. હા લેતા હું વાઢવા જો ટેડો. એ કશું કાકા. કરવાનું થતું નથી. કાકા એક કામ કરો. શું કરવું છે કે શેઠના છોકરાને મેળી દો ગામમાં હા અને સુઈ રહ્યા શાંતિથી. અમે એ જ કરવાનું છે, ખાલી આને રીતે જવા દે તું. આવા શેઠ તો એ આકા બટી ચાજો આકો આકો નામ છે? જો દાંતેડું લેવા. અરે તમે ક્યાંથી આય? અકરમજી બતાવ્યા તમારી ખબર પાડવા આયા અમે. ઓહો હો 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 હો. અમે તો ખાલી આ શેઠ અમે તો ખાલી આ શેઠ શેઠ તરીકે રહ્યા છે આયા. હાલ તો સાણના દોડિયા પાડીને જતા હતા. એ તો શેઠ હાજર ને. હાડો માસે બેહો મને કેવી રૂમાલી છે તમે જુઓ ખાલી. મારા હોય છે કેવા છે જો. હે હા બાપ બેટો સાણું પાડે ને પાછા કેમ ઓએ શેઠ મોટી બની મોટી ફાડે. ઓલે આયા ભલુ દાદાની ગીતમાં આઈને ઓલા ધર્મ પેઈ ગયા છે. અમે એમ તો નથી ને કાઈ. શું કેવું વિરજીભાઈ? એમ તો બિયાતા નહીં હાલ ઘરેથી નીકળ્યા હવે. હું એ કાકા આ એને તો ગોતી લેતું આપણું બેઠણ. આ તો અમે ખાલી દેખ મારે બે મેનેજર જ છે, બીજા ઉપાડવા વાળા બીજા છે. હું હા અકરમજી આ પાણીની નહીં થાય શેઠ. તમ શેઠ હાજર નથી. એટલે શેઠ તમારા કે અહીંયાના શેઠ? અમારા શેઠ હાજર નહીં. એટલે આ એ ભૂલી ગયો. આપડા શેઠ અમારા શેઠ હાજર નહીં. તાળું મારીને જતા રહ્યા છે. અમે શેઠ સાથે બેઠા, બીજા મજૂર પાડે ને કામ. હા સણ આવજો કાઢવું કાકા. નહીં પડતું ને સણ. કાકા. મેરન હું આવજો. આ જા ઠંડા પીણાનું કરતા કાકા આયા હાતું. સાબા મિલાવો કાંક મિલાવો સાબા. અગ્રમજી હવે ભલું દાદાનું કામ કરશે નહીં આપણે. એટલે હું તો ઈ નાઈ દાડા કરી નાખો પણ છોકરું બીન મરી જાતું તું. છોકરા તો બીયા પણ આપણે હવે ઓલા ગફુરજી કંદ જાવું. ગફુર દાદા કાન જાવું પડશે આપણે. અહીંયાનું તો મને યાદ જ નથી આવ્યું. હું હતો હું એકલો પહોંચી જાઉં. આ બાપ બેટા ને બેન પાંચ જો વીઆઈપી આલ્યો જો. આ તો ડચ્છા ના કાઢ્યા ડચ્છા લો. ઘરે આવી દોડી હતી ને અમે ઘરે સાપરા હા કઈ પાંચ ખાવાય નહીં. ચમડે પાછો આવ્યો. કાકા પ્યાસે ચાકડું શું જીલા પાટી ચમ રૂવે રે? ચાકડું જોડી પ્યાસે. એ શું કરવા જોઈએ મજૂર નતો. કાકાજી હોય હાથું જણાવો ઝૂલે ગુડ ગુડ રમો ને પોંડું. શું છે કો? મેં આને તબેલામાં રાખ્યો. આવા કામ ના કરાય ને અડોલા ગફુર દાદા કંદ આવ્યા આપણે. પણ હવે શું કરું, રાખ્યો એને. કાંક રસ્તો કઢાવો ગફુરજી કર. હુએ હેડો. હેડો ધંધો પડ્યો રે ભલે. કરશે શેઠ નો છોકરો ભઈ. આવા કામ કરીને અરે વળે વળે જાય છે. હું નહીં આવતો મને ભલું દાદા ની લાગે બીક હું અહીં હુઈ રહું. તમે તમારો ઓળ ઉતરે ને તાર મને હાથવા આવજો. તો પૂછે તને કે ચેન્જ તાર બાતો. હું કહીશ કે માર બાજ્યા હે એક લોકઈમાં એટલે હા જ આવશે એમ કહીશ. તા ઘડી તમે ઓળ ઉતારી નાખો. હું તો ઘડી અહીં કામ કરું. મને હાથવા આવજો તમે. સોના ના જાજો. સાનો હું નીકળી જઈશ તો તમે ખાલી મને રિંગ કરી દેજો. ફોન તો આપણે સેજ ભગવાન ના લીલા. રાંડો તો આપણે ગફુરજી કંદ આયા. હેડો. તો હું સાણ ઉપાડું કાકા. એ હા કશું પછી કરવું દાવણી પડે કર ને. કરી. હે કોઈ કરવું નથી. તો એને એમ કહો કે મને પેટમાં દુખેરું છે અને મારા કાકો લોકાઈ ગયા છે તું હુઈ રે એમ કે. ના ના આજનો દાડો મારા કામ શેઠનું પૂરેપૂરું કરવું છે બરાબર. હા. કાકા આજનો દાડો હું તબેલાનું સણ ઉપાડું બરાબર. અને તમે જો પૈસા આલે વસૂલ કરી દે. અને આપણે હે ને નીતિથી ખાવા વાળા સમજ્યા. કોઈનું ખોટું વાંચતા નહીં આપણે. આપણે બધી નીતિથી હેડ્યા હો ને
તેમાં આપણે ત્રીજા માળનો બંગલો હતો. અહીંયાનું ભગવાન હારું કરશે ને આપણું હારું જ કરશે, ચિંતા ના કરીશ. હવે દાદા કન તમે દોર્યા છો ને, પણ ભલું દાદાનું ભલું દાદાનું ઈ દાદા હમે કરશે. ઓલા ગફુરજી રહ્યા ને, ગફુર દાદા અહીંયાનું ઈ હરખે કરી નાખશે. તમે જો તમે કરેડે મેં જાતા હો? આવીએ. દાદા ઓ દાદા, બોલો. થોડું તો અમને આવડી ગયું હો હવે તો. આવડી ગયું ને? હજી લાંબા સમયમાં તમને મારા જીવન જેવા દાદા કરવાના છે. સાચી વાત. પણ હજી વાર લાગશે ને થોડી. વાર નહીં લાગે. હવે ટૂંક જ સમયમાં તમે મારા જેવા દાદા જ થઈ જવાનું છે તમારે. પછી દાદા તમે રાજીનામું લેવાના ના, દાદા રાજીનામું નહીં લે. તો પણ એ દાદા હવે તમને મિલ છે કે આની ઉઘરાણી બાકી છે, અને ત્યાંથી વ્યાજ લેવા જવાનું છે, અને અહીંયા પૈસા લેવાના છે, અને મકાન છોડાવવાના છે, અને ગામમાંથી બારે કાઢવાનો છે, એવું બધું તમને શીખડાવીશ. એટલે તમારે હપ્તા વસૂલત કરવા જવાના છે. બરાબર? અહીં આવતા રહો. અમે તમને હજી થોડોક પાઠ ભણાવો છે મારે. પણ મારે તમે દાદા મને ડ્રેસ સારો નથી લઈ આવતા હો. ડ્રેસ તો આપણે કપડાં તો લાવી દઈશું, ચિંતા ના કરશો. હમણાં ગમે એની દુકાન ખુલાઈ લાગશે. રેડી? અહીં હામાં બેહો, તમને થોડોક પાઠ ભણાવો છે. જુઓ, દાદાગીરી કરવી હોય ને, હા પેલા વાઘના કાળજા જુએ. નથી ને? દાદા શાલનો છે, શાલનો. આમ હું આલી દઈશ. મારે 2 કાળજા છે. બરાબર? તમે 2 વચ્ચે એક કાળજું વાઘનું આલી દઈશ. બરાબર? અને એક ગીત તમારે કામી માટે યાદ રાખવું પડે. મર્દાનગી વાળું ગીત છે. કેવું? દાદા ગોજુ. એ હાંભળો મારી વાત બાલુડા, હાંભળો તમે વાત રે, હાંભળો તમે વાત. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. એ ભલે ધરતી ધ્રુજે ને ફાટી પડે આકાશ રે, ભલે ફાટી પડે આકાશ. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. સાચી વાત દાદા. તમે બેઠા હશે ત્યાં સુધી તો નિડરા ગતું. આનું ગીત તમારે યાદ રાખવું પડે. અને ગમે અહીંયા મુશ્કેલીમાં જો ને તો પેલું આનું યાદ કરી લેવાનું તમારે. શું કહેવું? જીવવું તો ડરવું નહીં. હા, જીવવું તો ડરવું નહીં, અને ડરવું તો પણ જીવવું નહીં. બરાબર? તને કહું છું. સમજી ગયો? સમજી ગયો. બરાબર, રેડી. અને હવે આપણે જવાનું છે ગામમાં. એક માણસ 50,000 રૂપિયા લઈ ગયો છે. વ્યાજે નથી આવ્યું કે મૂડીએ નથી આવી. રેડી? એનો આપણે ઉઠાવવાનું. ઉઠાઈ લેવાનો થાય, કાં તો પૈસા લેવાના થાય. બરાબર? વ્યાજ સાથે લેવાના. તમે જાયા જાઓ, તમે ઉપડો. અને કાંઈ પણ આઘા પાછું થાય તો મને રિંગ કરી દો. આ ગાડી આપણી લઈને હું અહીંયા હાજર થઈ જઈશ. ઓકે ઓકે. રેડી? અમે તૈણ કાળજ વાળા, અમે લાલ જોશ વાળા, હારા હારા પોણી ભરે, બાકી અમને રે મિલી. હવે હેડો દાદા કાનો હું તમારે તો કોઈ જાણ છે નહીં. આ તો હકરમજી હોય ને દાદાને મનાવશું હું. આ તો દાદાને જઈને પગે પડજો મારા જો. પગે તો તમે દાદા અકરમજી હવની બહાર નીકળે, આપણે દાદા જ નીકળે. હા દીકરાનું મને બચ્ચું કહું છે. હું પાહા પેલું તો ઘર કબજે કરી દઉં ભુરાજીનું, અને પછી આ છોકરું રોતું આવે ને કે આ હંગરમજી આ દે ના દે કાલી ના દે હું પાહા. આ દાદા બેઠો. હા દાદા પગે લાગુ. દૂરથી સલામ દાદા, દૂરથી સલામ. દાદા તમને તો આખા ગામમાં ગોતીને થાચા, પણ તમે તો ગામમાં ચાય જોવા ના મળ્યા. અલ્યા દાદા એના ઠકાણા ના હોય, બંગલા ના હોય, નાગના ને વાડા ના હોય, વાઘના. દાદા વાત સાચી હો તમારી. આ દાદા તો જ્યાં ઉતરે અહીંયાનું જ હોય છે દાદાનું. દાદા એક સમસ્યા મોટી આવી છે. બોલો બોલો. અમારા ઘર કબજે કરી નાખ્યા છે ભલ્લુ દાદાએ. કોણ છે એવો માયનો લાલ કે માલા ઇલાકામાં પગ મેલી શકે? દાદા તમે 1 મહિનો ઘરે હાજર નતા, એમાં આખું આ ખેતર ને મકાન બધું ખાલી કરવું પડ્યું અમારે તો. અરે બાર ઘઉં ઉપર આ ગફુર દાદા નીકળે એટલે છોકરું પણ ચાલુ રહેશે ને તમે ઘરે કબજા કરાવી પણ નાખો. મેં તો દાદા અહીંયા કીધું તું કે અમારા તમારા કરતા મોટો દાદા હે ગફુર દાદા, તમે કે જીઓ તમારો ગફુર દાદા હે મારી જોડે લેતા હો. એને પણ ઘહેડીને ઘરની બહાર કાઢી. શું નામ છે એનું? ભલ્લુ દાદા. એટલે આ ભલું દાદા ને તો હું પંજુ દાદા ના કરું તો મારું નામ દાદા નહીં લ્યા. વાત સાચી. કેવો એવો માયનો લાલ પેદા થયો છે કે આ દાદાના ઇલાકામાં પગ મેલી શકે? દાદા આવડી બધી તો બરસી છે હારે. એટલે આ બરસ્યું ફરસ્યું આ દાદા કન કઈ કામ ના આવે કહું તો તમે હારે આવવું પડશે તમારા હાથ તો. એટલે આ 1 મહિનો શું બહાર ગયો તો તમે ઘરને બહાર છોડી મેલ્યા? ત્યાં દાડા થી તો કાધું નથી અમે.
અલ્યા એ મારા માણસો ઉપર આટલો બધો ત્રાસ કરવા વાળો છે કયો એના હું પગ વાઢીને દઉં કદી બકાનું રૂડે ના મેલું તો મારું નામ દાદા નહીં લ્યા. ચાર બહારથી આવ્યો છે તી આકા પાસ પડાવેલો છે. અલ્યા દાદા તો અમે બે ભાઈ હતા, એક ભાઈ મારો ખોઈ ગયો, તારનું તો મને ખીચડી નથી ભાવતી. આશીર્વાદ દાદા મને યાદ લાગે થોડું. એક મારો ભાઈ હતો, બે હગા ભાઈ હતા, પણ એક ભાઈ મારો નીકળી ગયો તારનો, મુએ પણ દાદા થઈ ગયો. અમે બે ભાઈ હતા તો ઉતરા અહીંયા ભડકા મારા નામ ના વાત. દાદા હવે ભાઈ હું તમારો નતો ને. ના તમે નતા, ઈ તો મારો ભાઈ હાવજ નો કટકો હતો. હું તો બકરી છું, હા બકરી છું. પણ કાંઈ કરતા દાદા માને તો વળી મુંહ ડોન થઈ ગયું. ના વકાત નહીં આપણે. મારો ભાઈ તો હું ઓળખી દઉં એને. આટલા લાખું હતું, જ્યાં મળશે અહીંયા હું એને ઓળખી લઈશ. આજકાલ કરતા 25 વર્ષ થઈ ગયા છે, બે ભાઈ નોખા પડતા. દાદા હવે હેડો ઈ દાદાને કાંઈક તમે સમજાવો કાં તો ભમાવો. અલ્યા ભમાઈ નાખું કીધું તો ખરી, એના પગ જો કાપીને રોડે રખડતા ના કરું તો મારું નામ દાદા નહીં લે. હારું, હેડો અરે દાદા ઈ દાદે પગમાં ઘરમાં પગ ચમક હાલ્યો છે. આ દાદા નતા એટલે એમ દાદા નતા સાચી વાત, તો. પણ ઘરના ખૂટ્યા છે. હેડો દાદા તમને ઘરમાં ખવડાવું, હેડો દાદા તમને ઘરમાં ખવડાવું. આ દાદા એમને એમ નહીં આવે. તો દાદા પૈસા થાશે બોલો, ઈ દાદાને કાઢવા માટે એના હાથ પગ ઉડાડવા હોય તો પૈસા હું બોલું એટલા તમારે હાલવા પડે. તમારા ઘરને જો દાગીના ને બધું જી લઈ ગયો ને જમીન બમીન ને છોડાવવાનો હક મારો છે હવે. દાદા પણ તમે તો અમારા ભાઈ થો છો. ભાઈ થો પણ એમને એમ આ હુપાડ્યું એમને એમ ના હાલે, અમે માથા પારે છે. કેટલા લેશો દાદા? જો એક જણાના 15,000 રૂપિયા થાશે. કેટલા 15 45,000? 45,000 દાદા. રૂપિયા થાશે. એક કામ કરો 45 નહીં પણ 40,000 આલશો. એ હાલવા છે કારને છેતર જ્યાં છે બધું ખોયું છે આપણે. મારી વાત સાંભળો, દાદાને બેન એવા લડાવા ને કે બેન હાથ પગ ભાઈ જાય એવા. આને નથી હાલવા કે ઉલાડે નથી હાલવા, સમજો. વાત સાચી તમારી. વધારાની વાત હું તમે કરશો નહીં, જે હોય તો મને દાદા અમે સમજતા હતા કે આપણે ત્રણે ભાગમાં કેટલા પૈસા આવે એમ. આ દેશે દાદા 15 આવે છે. તો હેડો હાલો જો સાલાના જો હાથ પગ ભાજીને જો કટકા ના કરીને એના હાથમાં હાલું ને તો મારું નામ પણ લ્યા દાદા નહીં કહું. હેડો દાદા. ચલો. હેડો દાદા હવે. એવો માયનો લાલ પેદા થયો છે કે મારા ઇલાકામાં ઈ લલુ પંજુ મેલે મારા હાથ પગ મેલે. હેડો દાદા એ તો અહીંયા ખબર પડશે. હેડો હડો. ચોથી આયા